હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત ને ફક્ત 10 જ મિનિટમાં બની જાય તેવો ફરાળી ચેવડો। અને ખાસ વાત એ છે કે આ ચેવડો છે તે બે અલગ અલગ સ્ટાઇલમાં બનાવ્યો છે। એક છે તે ખાટો મીઠો અને ટેસ્ટી ચેવડો, અને બીજો છે તે સુપર ક્રિસ્પી અને મસાલેદાર। નવરાત્રી હોય કે ઉપવાસ હોય, આ રેસીપી તમે વારંવાર બનાવશો। તો વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે હું શેર કરીશ એક સિક્રેટ ટિપ્સ, જેનાથી તમારો ચેવડો પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો સુપર ટેસ્ટી ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીં લીધા છે 1 કિલો લાલ બટેકા, જે તમને અત્યારે બટેકાની સિઝન ચાલી રહી છે તો તમને ખૂબ જ સહેલાઈથી મળી જશે। અહીં આપણે આ ફરાળી ચેવડામાં લાલ બટેકાનો જ ઉપયોગ કરવાનો છે, અને જો તમને આ લાલ બટેકા ન મળે તો તમે આપણે જે રેગ્યુલર બટેકાનો યુઝ કરીએ છીએ તે બટેકાનો યુઝ કરીને પણ તમે આ ફરાળી ચેવડો બનાવી શકો છો। પરંતુ ખાસ વાત એ ધ્યાન રાખવાનું કે બટેકા છે તે તમારે થોડા હાર્ડ લેવાના। હવે આપણે શું કરીશું કે બટેકાની સૌથી પહેલાં આપણે છાલ કાઢી લઈશું। આવી રીતે બધા જ બટેકાની છાલ ઉતારી અને આપણે તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે બધા જ બટેકાની છાલ ઉતારી અને મેં તૈયાર કરી લીધા છે। ત્યારબાદ હવે આપણે બટેકાને સાઈડમાં રાખી દઈશું અને તેમાંથી આપણે એક બટેકું લઈ અને તેને આપણે સ્લાઈસ કરીશું। તો અહીં જુઓ, બટેકાની આપણે મીડિયમ થિકનેસવાળી આપણે સ્લાઈસ તૈયાર કરવાની છે, ન વધારે પાતળી કે ન વધારે જાડી, એ રીતે આપણે સ્લાઈસને તૈયાર કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બટેકાની સરસ મજાની મીડિયમ થિકનેસવાળી સ્લાઈસ કરીને તૈયાર કરી લીધી છે। તો અહીં જુઓ, તમને બટેકાની સ્લાઈસની હું થિકનેસ બતાવું, આ રીતની આપણે તૈયાર કરવાની છે। હવે મેં અહીં વેફર પાડવાનું આ રીતનું મશીન લીધેલું છે, અને મેં અહીં 2 થી 3 સ્લાઈસ આવી રીતે બટેકાની ગોઠવી અને તૈયાર કરી દીધી છે। તો આ રીતે સેટ કર્યા બાદ આપણે જે મશીન લીધું છે કાતરી પાડવાનું, તેને આવી રીતે ઊભું રાખી અને સરસ મજાની આપણે તેની છીણ પાડી લેવાની છે। અહીં જુઓ, આ રીતે એક સાથે બટેકાની સ્લાઈસ પકડી અને સરસ મજાની આપણે છીણને તૈયાર કરી લેવાની છે। તો તમે જુઓ, સરસ મજાની આ લચ્છા આપણા બટેકાના તૈયાર થઈ ગયા છે, એકદમ લાંબા લાંબા અને સરસ પાતળા પાતળા। આવી રીતના આપણે જો બટેકાની છીણ પાડીશું તો જ્યારે આપણે તેલમાં તેને તળીશું તો તે સંકોચાઈ નહીં જાય। હવે અહીં મેં આ રીતનું છીણ પાડવાનું મશીન પણ લીધું છે। અહીં આપણે બટેકાનું આવી રીતે છીણ પાડીએ તો જાડી છીણીથી પાડવાનું છે, ઝીણી છીણીથી નથી પાડવાનું। તો આ રીતનું જે જાડું હોલ હોય ત્યાંથી જ આપણે બટેકાને છીણ કરવાનું છે। તો મેં અહીં તમને 2 અલગ અલગ રીતથી બટેકાને ખમણવાની રીત બતાડી છે। તો જુઓ, તમે આ રીતે પણ આપણે બટેકાની છીણને તૈયાર કરી શકીએ છીએ। તો સરસ મજાની આપણી આ બંને બટેકાની છીણ તૈયાર થઈ ગઈ છે, અને તેને તરત જ પાણીમાં નાખી દેવાની। જેમ જેમ બટેકાની છીણ તૈયાર થતી જાય તેમ તેમ આપણે તેને પાણીમાં નાખી દેવાની। ત્યારબાદ તેને 2 થી 3 પાણીથી સરસ એવી આપણે બંનેને ધોઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બટેકાની છીણ છે તે મેં સરસ એવી ધોઈ નાખી છે, અને પાણી બી સરસ એવું ચોખ્ખું છે। તો હવે આપણે આ બટેકાની છીણને આપણે સૂકવી દઈશું। એટલે કે સૌથી પહેલાં આપણે એક કોટનનું અથવા તો જાડો એવો નેપકિન લઈશું અને બટેકાની છીણને આવી રીતે આપણે નેપકિન પર ફેલાવી દઈશું। આ બટેકાની છીણને આપણે પંખા નીચે જ સૂકવવાની છે। ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી આપણે બટેકાની છીણને નથી સૂકવવાની અને તડકામાં પણ નથી સૂકવવાની। બધી જ બટેકાની છીણ રૂમાલ પર આપણે ફેલાવી દઈએ, ત્યારબાદ રૂમાલને આપણે કવર કરી દેવાનો છે, અને હળવા હળવા હાથેથી તેને થોડું પ્રેસ કરી લેવાનું છે, તેથી જે બટેકાની છીણમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે તે રૂમાલ શોષી લે, એટલે કે એબ્સોર્બ થઈ જાય। હળવા હળવા હાથેથી આપણે તેને દબાવતું જવાનું છે, અને વધારે પડતી આપણે આ બટેકાની છીણને નથી સૂકવવાની, માત્ર 10 જ મિનિટ સુધી તેને સૂકવવાની છે। તો 10 મિનિટ બાદ મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું, અને છીણ પણ સરસ એવી સુકાઈ ગઈ છે। હવે આપણે આ બટેકાની છીણને ધીરે ધીરે તેલમાં એડ કરીશું, અને તેલમાં સમાય એટલી જ આપણે એડ કરવાની છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ છીણને નથી તળવાની, મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે છીણ તળી લેવાની છે। 1 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ છીણને આપણે તળીશું। ત્યારબાદ 1 મિનિટ બાદ ઓછા બબલ્સ થઈ જાય એટલે આપણે ગેસની હાઈ ફ્લેમ કરી દઈશું અને છીણને સારી રીતે તળી લઈશું। વધારે પડતો ગોલ્ડન બ્રાઉન કલર નથી કરવાનો, આ રીતની એકદમ ક્રિસ્પી થઈ જાય અને તેલ ઉપર આવી જાય એટલે એમ સમજવાનું કે આપણી આ જે વેફર છે તે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ગરમ તેલમાં છીણને એડ કરો ત્યારે સૌથી પહેલાં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 1 મિનિટ સુધી તેને તળવાની છે। ત્યારબાદ 2 મિનિટ સુધી આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળવાની છે। તો બની છે ને એકદમ ક્રિસ્પી આપણે આ બટેકાની છીણ। હવે આપણે જે બીજી બટેકાની છીણને તૈયાર કરી હતી તેને પણ આપણે આવી રીતે ગરમ ગરમ તેલમાં એડ કરીશું।
મેં પહેલાં કીધું કે સૌથી પહેલાં આપણે તેલમાં જ્યારે છીણને નાખીએ ત્યારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 1 મિનિટ સુધી તળવાની, ત્યારબાદ હાઈ ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી તેને તળી લેવાની. બટેકાની છીણને એકદમ લાલ નથી કરવાની, ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે તેને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી આ છીણ પણ તળીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને પણ આપણે કાઢી લઈએ. હવે આ જ ગરમ તેલમાં આપણે 1 કપ જેટલા મખાના એડ કરીશું અને તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈએ. તો અહીં જુઓ, સરસ એવા ગુલાબી કલરના મખાના તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. અહીં જો તમને ફરાળી ચેવડામાં મખાના ન ભાવતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હવે તેમાં આપણે એડ કરીશું 1 કપ જેટલા કાચા શિંગદાણા અને આ શિંગદાણાને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચીની મદદથી આવી રીતે હલાવતા જઈ અને સરસ મજાના આપણે તેને તળી લેવાના છે. હલકા એવા ક્રિસ્પી થાય અને થોડો એવો કલર બદલાઈ જાય એટલે કે આપણા શિંગદાણા તળાઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ તે જ ગરમ તેલમાં અહીં 1/2 કપ જેટલા મેં બદામની કતરણ લીધી છે, એને પણ આપણે ફ્રાય કરી લઈએ. અહીં મેં બદામના 2 ભાગ કરીને લીધા છે. તમે આખી બદામનો પણ ઉપયોગ કરી શકો છો. તો બદામ પણ સરસ એવી આપણી તળાઈ ગઈ છે. હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યારબાદ અહીં મેં થોડા કાજુ લીધા છે, 1/2 કપ જેટલા કાજુ લીધા છે અને કાજુ મેં અહીં આખા લીધા છે. અહીં તમે ફાડા કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. કાજુને તળાતા બિલકુલ વાર નથી લાગતી, 1 જ મિનિટમાં એ તળાઈ જાય છે. તો કાજુ પણ સરસ એવા તળાઈ ગયા છે. હવે મેં અહીં થોડા લીમડાના પાન લીધા છે, તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે લીમડાના પાન ક્રિસ્પી સરસ એવા થઈ ગયા છે. હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અહીં તમે લાલ દ્રાક્ષને પણ તળીને ઉપયોગ કરી શકો છો. તો અહીં તમે જો બધી જ વસ્તુ તળીને તૈયાર થઈ ગઈ છે અને આપણી જે આ લચ્છા એટલે કે જે બટેકાની છીણ છે તે પણ સરસ એવી તળીને તૈયાર કરી લીધી છે અને મેં બંનેને અલગ અલગ જ રાખી છે. હવે આપણે તેના ફરાળી ચેવડો ફટાફટ તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ખાટો મીઠો ફરાળી ચેવડો બનાવીશું. એમાં એડ કરીશું આપણે 1 કપ જેટલા મખાના, તળેલા 1/2 કપ જેટલા શિંગદાણા, થોડા તળેલા લીમડાના પાન, ત્યારબાદ થોડી એવી બદામ એડ કરીશું તળેલી અને તળેલા કાજુ પણ એડ કરી દઈએ. હવે તેમાં 1/4 કપ જેટલી કિશમિશ એડ કરીશું એટલે કે લાલ દ્રાક્ષ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં 3 મોટી ચમચી જેટલી મેં અહીં દળેલી ખાંડ લીધી છે. ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં મેં દ્રાક્ષને તળી નથી, તમે તળીને પણ ઉપયોગ કરી શકો છો. બજારમાં જે ફરાળી ચેવડો મળે છે તેમાં સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જો તમારે લીંબુના ફૂલનો ઉપયોગ ન કરવો હોય તો તમે થોડો આમચૂર પાવડર એડ કરી શકો છો. તો અહીં જો આપણો ખાટો મીઠો અને એકદમ ચટપટો આપણો આ ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બનાવીશું બીજો મસાલેદાર ચેવડો. તો બટેકાની છીણની અંદર 1/2 કપ જેટલા શિંગદાણા, થોડી બદામની કતરણ તળેલી અને ત્યારબાદ તળેલા કાજુ, થોડા તળેલા લીમડાના પાન અને તેની સાથે આપણે એડ કરીશું 1/4 કપ જેટલી કિશમિશ એટલે કે લાલ દ્રાક્ષ. હવે 2 થી 3 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અહીં 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ 1 ચપટી જેટલું સાઇટ્રિક એસિડ એડ કરીશું એટલે કે લીંબુના ફૂલ એડ કરીશું અને ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં બંને ચેવડાની અંદર તમને ખટાશ, ગળપણ અને તીખાશ કેવી જોઈએ છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. તો અહીં જુઓ, આપણા બંને ફરાળી ચેવડા બનીને તૈયાર થઈ ગયા છે. તો છે ને બનાવવા એકદમ સહેલા. આ ચેવડાને તમે એકવાર બનાવી અને મહિના સુધી ખાઈ શકો છો. તો ઉપવાસ હોય કે વ્રત હોય કે પછી તમારે સાંજે નાની નાની ભૂખ માટે આ ચેવડો એકદમ બેસ્ટ રેસીપી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.